નમસ્તે. આજે આપણે ધોરણ 6 પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી જેમાં ચતુષ્કોણ વિશે સમજીશું અને તેના પ્રકારો પણ શીખીશું. તો ચતુષ્કોણ કોને કહેવાય? તો કે 4 બાજુઓ ધરાવતો બહુકોણ. 4 બાજુઓ, કેટલી બાજુઓ? તો કે 1 2 3 અને 4, 4 બાજુઓ ધરાવતો બંધ બહુકોણ. એને આપણે ચતુષ્કોણ કહીશું. તો ચતુષ્કોણ તમને ખબર પડી ગઈ કે કેટલી બાજુ હોય? 4. તો એની બાજુઓ લખશું આપણે અહીંયા. તો કે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA. 4 બાજુઓ. હવે એના ખૂણા પણ 4 બાજુ છે તો 4 ખૂણા. તો ખૂણો DAB, ખૂણો DAB, ખૂણો ABDC, ABC, ખૂણો BCD અને ખૂણો CDA. 4 ખૂણા અને વિકર્ણો. તો કે 2 વિકર્ણો હોય, રેખાખંડ BD અને રેખાખંડ AC. કેટલા વિકર્ણો છે? તો કે 2 વિકર્ણ, રેખાખંડ AC અને રેખાખંડ BD. તો આ ચતુષ્કોણના અંગો કહેવાય. 4 બાજુ, 4 ખૂણા અને કેટલા વિકર્ણો? 2 વિકર્ણો હોય. તો ચતુષ્કોણ વિશે તમે સમજી ગયા. હવે આપણે તેના પ્રકારો શીખશું. તો ચતુષ્કોણના પ્રકારો. પહેલો પ્રકાર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ. તો હું અહીંયા આકૃતિ દોરીને તમને સમજાવું. તમે જુઓ છો કે આકૃતિ છે, એમાં તમે જોઈ શકો છો કે સામસામેની બાજુઓ. સામસામેની બાજુ કેવી છે? સમાંતર. સામસામેની બાજુઓ સમાંતર છે. આ બંને બાજુઓ સમાંતર છે અને આ બંને બાજુઓ સમાંતર છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય અને સરખી હોય. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ઉદાહરણો જોઈશું. તો કે સામસામેની બાજુઓ કેવી હોય? સરખી અને સમાંતર હોય. ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ બંને સરખી અને સમાંતર એકબીજાને હોય બંને બાજુઓ. હવે એના સામસામેના ખૂણા. સામસામેના ખૂણા B ની સામે ખૂણો D અને ખૂણા A ની સામે ખૂણો C. તો કે સામસામેના ખૂણા પણ સરખા હોય. સામસામેના ખૂણા સરખા હોય. સામસામેની બાજુઓ સરખી અને લંબાઈ સમાંતર હોય. જ્યારે સામસામેના ખૂણાના માપ પણ સરખા હોય. સામસામેના ખૂણાના માપ સરખા હોય અને વિકર્ણો પરસ્પર દુભાગે. વિકર્ણો પરસ્પર દુભાગે. વિકર્ણોના માપ સરખા હોતા નથી અને વિકર્ણો લંબ પણ હોતા નથી. વિકર્ણોના માપ સરખા હોતા નથી સમાંતર બાજુ ચતુષ્કોણમાં. હવે આપણે બીજો ચતુષ્કોણ વિશે શીખશું, સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો આપણે એની આકૃતિ પહેલા દોરીને સમજીએ. તો હું અહીંયા આકૃતિ દોરું, તમે જુઓ. તમે જોઈ શકો છો કે સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર છે. આ જોડ સમાંતર નથી. સમાંતર એટલે કે આ બંને રેખાઓ અથવા તો તમે રેખાખંડ કહો, રેખાખંડ વચ્ચેનું અંતર બધી જગ્યાએ સરખું હોય, ક્યાં એકબીજાને મળે નહીં. તમે જોઈ શકો છો કે આ બંને રેખાખંડ વચ્ચેનું અંતર બધી જગ્યાએ સરખું છે. એટલે કે સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય. તો સમલંબ ચતુષ્કોણમાં લખશું આપણે કે સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ
સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તેવા ચતુષ્કોણને આપણે કયો ચતુષ્કોણ કહીશું? સમલંબ ચતુષ્કોણ કહીશું. અને એના વિકર્ણો દોરશો તો તમે જોશો કે વિકર્ણો બંને વિકર્ણોની લંબાઈ સરખી હોતી નથી અને વિકર્ણો એકબીજાને લંબ પણ હોતા નથી. હવે આપણે આગળ ચતુષ્કોણ લંબચોરસ. લંબચોરસ વિશે સમજ મેળવશું. તો લંબચોરસ કોને કહેવાય? તો કે તમે આકૃતિ પહેલા જુઓ. અહીંયા મેં આકૃતિ દોરી છે. તમે જોઈ શકો છો કે ચારે ખૂણા કેવા છે? કાટખૂણા બતાવે છે. ચારે ખૂણા કાટખૂણા બતાવે છે. કાટકોણ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ પણ આપણે એને કહી શકીએ. ચારે ખૂણા કેવા છે? કાટખૂણા છે. અને તમે જુઓ કે સામસામેની બાજુઓ. સામસામેની બાજુઓ કેવી છે? તો તમે કહેશો કે સામસામેની બાજુઓ સરખી છે. સામસામેની બાજુઓ સરખી છે અને સમાંતર પણ છે. તમે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકો આને. સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય કારણ કે સામસામેની બાજુઓ સરખી છે અને સમાન લંબાઈની પણ છે. અને સામસામેના ખૂણા તમે જુઓ કે ચારે ખૂણા કાટખૂણા છે તો સામસામેના ખૂણા પણ સરખા થશે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે લંબચોરસને કહી શકીએ. તો લંબચોરસ લખશું આપણે કે લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો ધરાવે. સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો જોયા તમે કે સામસામેની બાજુ સરખી અને સમાંતર હોય, સામસામેના ખૂણા સરખા હોય અને વિકર્ણો પરસ્પર દુભાગે. હવે આપણે આમાં વધારાનું કે દરેક ખૂણા કાટખૂણા છે. દરેક ખૂણો કાટખૂણો છે અને વિકર્ણની લંબાઈ સરખી છે. વિકર્ણની લંબાઈ કેવી છે? સરખી. તો આપણે 3 ચતુષ્કોણ વિશે સમજ્યા. હવે બીજો ચતુષ્કોણ તો ચોરસ. તો આપણે ચોરસ વિશે જોઈએ. ચોરસ કોને કહેવાય? તો હું અહીંયા પહેલા આકૃતિ દોરું છું ચોરસની. જુઓ તમે, ચારે બાજુઓ કેવી હોય? સરખી. ચારે બાજુના માપ કેવા હોય? સરખા. ચોરસમાં ચારે બાજુઓના માપ સરખા હોય અને દરેક ખૂણા કાટખૂણા હોય. દરેક ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. ચારે બાજુઓ ની લંબાઈ સરખી હોય તો તમે તરત જ કહેશો કે ચોરસ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો ધરાવે અને લંબચોરસના પણ બધા ગુણધર્મો ધરાવે. સમબાજુ ચતુષ્કોણ જે આપણે શીખ્યા નથી એના પણ બધા ગુણધર્મો ચોરસ ધરાવે છે. તો આપણે લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસના બધા ગુણધર્મો ધરાવે કે ચારે બાજુઓના માપ, ચારે બાજુઓ સરખી હોય. ચારે બાજુ સરખી હોય અને ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. ચારે ખૂણા કાટખૂણા હોય. વિકર્ણો પરસ્પર દુભાગે. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે એમ લખશું આપણે. તો તેમની વચ્ચે કાટખૂણો બને આપણે જોઈએ. અને વિકર્ણો પરસ્પર લંબ હોય છે. તમે જુઓ, આ દરેક ખૂણો કાટખૂણો બને તો કે વિકર્ણો પરસ્પર
કાટખૂણે દુભાગે છે ચોરસમાં અને તમે એ પણ જુઓ કે ચારે ખૂણા કાટખૂણા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો પણ ધરાવતો કે સમસામેના ખૂણાના માપ સરખા થશે એટલે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો કહીશું સામસામેની બાજુઓ પણ ચારે બાજુ સરખી છે એટલે સામસામેની બાજુઓ સરખી અને પણ સમાંતર થશે એ જ રીતે લંબચોરસમાં પણ ચારે ખૂણા કાટખૂણા છે એટલે આપણે લંબચોરસ કહીશું લંબચોરસમાં પણ સામસામેની બાજુઓના માપ સરખા છે ચોરસમાં પણ સામસામેની બાજુઓના માપ સરખા થાય અને વિકર્ણોની લંબાઈ સરખી થાય વિકર્ણોની લંબાઈ સરખી થશે આમાં પણ ચોરસમાં હવે આપણે પાંચમો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો કે જે ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય ચારે બાજુઓ કેવી હોય સરખી એ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહીશું તો કે ચારે બાજુઓ માપ સરખા હોય તેવા ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીશું તો સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે આ ચતુષ્કોણના પ્રકારો વિશે તમે સમજી ગયા તો આ ચતુષ્કોણના પ્રકારોની માહિતી અગાઉના ધોરણોમાં પણ આવશે એટલે ખૂબ પાયાની બાબત છે ધ્યાનથી સમજજો આનો ઉપયોગ આપણે આના પછીના વિડીયોમાં કરશું જેમાં સ્વાધ્યાય છે સ્વાધ્યાયના પ્રશ્નોમાં પણ તમને ઉપયોગ થશે આનો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો લાઈક કરજો અને આના પછીના વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આની પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયની ચર્ચા કરશું સ્વાધ્યાય 5.7 જો તમારે અગાઉનો કોઈ પણ વિડીયો જોવાનો બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો।